શ્રી ગણેશાય નમઃ. તો મિત્રો, સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની નોમની તિથિએ જે નોળિયા નોમનું વ્રત કરવામાં આવે છે તેના વિશે વાત કરવાના છીએ. આ વ્રતનો મહિમા, વ્રતની વિધિ તથા વ્રત કરનાર સ્ત્રીએ શું ખાવું જોઈએ, શું ધ્યાન રાખવું જોઈએ તેના વિશે વાત કરીશું. તથા આ વ્રતની પવિત્ર એવી વાર્તા સાંભળીશું કે જેને સાંભળ્યા વગર આ વ્રત અધૂરું ગણાય છે. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. વ્રત ન કર્યું હોય તો પણ જો આપ આજના દિવસે આ કથા વાર્તા સાંભળો છો તો પણ વ્રતનું પુણ્યફળ મેળવવાને ભાગીદાર બની જઈએ છીએ. મિત્રો, નિસંતાન સ્ત્રી સંતાન પ્રાપ્તિ માટે શ્રાવણ મહિનાની શુક્લ પક્ષની નોમની તિથિએ આ વ્રત કરે છે. એ વાત સાચી છે કે આ નોળિયા નોમ સિવાય અનેક એવા વ્રતો છે કે જે સંતાન પ્રાપ્તિ માટે છે. જેમ કે શ્રાવણ મહિનાની સુદ પક્ષની 11 કે જે પુત્રદા એકાદશી છે કે જે પણ નિસંતાન દંપતીને સંતાનની પ્રાપ્તિ કરાવે છે. એવી જ રીતે આ નોળિયા નોમની પણ એવું જ વ્રત છે. જો આપણે આ વ્રતની વિધિ વિશે વાત કરીએ તો કહેવાય છે કે જુવારના લોટમાં હળદર ઉમેરીને દૂધથી લોટ બાંધી નોળિયો બનાવી જુવારના રોટલા પર બેસાડી તેનું કંકુ, ચોખા, અબીલ, ગુલાલ વગેરે છાંટીને તેના નાગલા ચડાવી તેનું પૂજન કરવામાં આવે છે. દીવો પ્રગટાવવામાં આવે છે, અગરબત્તી કરવામાં આવે છે. તથા વ્રત કરનારે આજના દિવસે ફણગાવેલા કઠોળ ખાવા જોઈએ, જુવારનો રોટલો ખાવો જોઈએ અને જુવારની ધાણી લઈ એકટાણું કરવું જોઈએ તથા વ્રતની મહાત્મય કથા સાંભળવી જોઈએ. આજના દિવસે દળેલું ખાંડેલું ન ખાવું જોઈએ. ઘઉંની બનાવેલી વાનગી પણ ન ખાવી જોઈએ. છાશ વલોવી ન જોઈએ કે માખણ, દહીં, છાશ કંઈ પણ ભોજનમાં આજે લેવું ન જોઈએ. આ નોળિયા નોમની પૂજા સવારના સમયમાં નાહી ધોઈ નિત્ય કર્મ કરીને કરવામાં આવે છે અને એ પછી સંધ્યા પહેલાં પૂજા કરેલ તે નોળિયાને ખેતર, વાડી કે વનમાં ચરતો મૂકવો જોઈએ. અથવા તો આપના ઘર આસપાસ નદી હોય, તળાવ હોય ત્યાં પણ આપ પધરાવી શકો છો. આ રીતે જો પૂરી શ્રદ્ધાથી જે બહેનો આ વ્રત કરે છે તેના ઘરે અવશ્ય પારણું બંધાય છે. એવો છે આ વ્રતનો મહિમા. આજના સમયમાં પણ આપણે ત્યાં ઘણા બહેનો આ નોળિયા નોમનું વ્રત રાખે છે. કદાચ સંતાન પ્રાપ્તિ માટે ન રાખે પરંતુ સંતાનના લાંબા આયુષ્ય માટે રાખે, તેની રક્ષા માટે રાખે છે અને બાળકના સુખાકારી જીવન માટે તેનીમાં દરેક વસ્તુ કરીને છૂટે છે કે જેમાંથી આ નોળિયા નોમનું વ્રત પણ રાખે છે. તો આ રીતે આ વ્રતનો મહિમા છે, વ્રતની વિધિ છે. હવે વ્રતની પવિત્ર એવી કથાનું શ્રવણ કરીએ, વાર્તા સાંભળીએ કે જેના વગર આ વ્રત અધૂરું છે. તો સૌ બહેનો મારી સાથે હાથમાં ચોખા રાખીને ધ્યાનપૂર્વક આ કથાનું શ્રવણ કરે. એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી હતા. સંતાનમાં એમને કંઈ હતું નહીં. તેઓ ખૂબ ગરીબ હતા. ચપટી લોટ માગી લાવે અને એમાંથી બંને પેટ ભરે. એક વખતે બ્રાહ્મણી ઉંબરે માથું રાખીને સૂતી હતી. એની નજર છાપરે ગઈ અને એણે એક કૌતુક જોયું કે એક ચકલો ને ચકલી બેઠા છે. ચકલી માળો નાખે છે અને ચકલો તેને વીખી નાખે છે. વારે વારે ચકલી માળો નાખે અને વારે વારે ચકલો તેને વીખી નાખે. ચકલી પૂછે કે અરે ચકારાણા, શા માટે તમે આપણો માળો વીખી નાખો છો? ચકલો કહે કે હે ચકી રાણી, આ ઘરના વ્યક્તિ વાંઝિયા છે, એને કંઈ છોકરું નથી, એટલે એના ઘરમાં દાણાનો એકેય કણ વેરાશે નહીં. વિચાર વિચાર ચકલી, આવા ઘરમાં આપણા બચ્ચા ઉછરશે સી રીતે? ચકલા ચકલીની આવી વાત સાંભળી તો બ્રાહ્મણી તરત જ રોવા લાગી. બ્રાહ્મણ ઘરે આવ્યો ને પૂછે છે કે અરે ગોરાણીમાં, તમે શા માટે રૂવો છો? ત્યારે ગોરાણીએ ચકલા ચકલીની વાત કરી. બીજા દિવસે જ બ્રાહ્મણ ભિક્ષા માગવા નીકળે છે અને રસ્તામાં જુએ તો એક નોળિયો ચાલ્યો જાય છે. એની પાછળ કૂતરા દોડે છે. બ્રાહ્મણે તો નોળિયાને તેડી લીધો અને ઘરે લઈ આવ્યો. ઘરે આવી બ્રાહ્મણીને કહે કે લ્યો ગોરાણીમાં, આને ખવડાવો, પીવડાવો ને આનંદ કરો કે જેથી તમારા દીકરાનું દુઃખ વિસરી જાય. ગોરાણી હવે નોળિયાને પેટના દીકરાની જેમ પાડે છે અને એમ કરતાં કરતાં ગોરાણીને સારા દિવસો આવ્યા. નોળિયાના પ્રતાપે 9 મહિને દીકરો આવ્યો. દીકરો ધીમે ધીમે મોટો થાય છે. એક દિવસ
ગોરાણીમાં પાણી ભરવા ચાલી અને નોળિયાને ભલામણ કરી કે તારા ભાઈને સાચવજે, હું હમણાં પાણી ભરીને આવું છું. એટલે નોળિયો કહે કે હા માં, હું એનું ધ્યાન રાખીશ, તમે નિરાતે જાઓ. ઘોડિયા પાસે નોળિયો બેઠો બેઠો દોરી ચલાવે છે અને એટલામાં કાળો ડિબાંગ જેવો નાગ નીકળ્યો. નોળિયાએ નાગને જોયો. હાય હાય, હમણાં મારા ભાઈને મારી નાખશે એમ વિચારી નોળિયાએ તો દોટ મૂકી અને સાપને મોંમાં ઝાલી લીધો અને નાગના 7 કટકા કરી નાખ્યા. હવે માં આવતી જ હશે એમ વિચારી લોહી લુહાણ મોઢે દરવાજે ઊભો રહ્યો. ત્યાં માં આવી અને માએ નોળિયાને લોહી લુહાણ જોયો. માને થયું કે આ નોળિયાએ મારા દીકરાને મારી નાખ્યો. એટલે તેને રીસ ચડી અને નોળિયા પર પાણીથી ભરેલું માટીનું માટલું પછાડ્યું અને નોળિયાની તો સુવાળી કેડ ત્યાં જ ભાંગી ગઈ. માં ખૂબ જ ગભરાયેલી અંદર ઘરમાં પ્રવેશ કરે છે. ત્યાં તો જુએ છે કે પોતાનો દીકરો ઘોડિયામાં સરસ મજાની નીંદર કરે છે અને બાજુમાં કાળા નાગના 7 કટકા થયેલા પડ્યા છે. આ જોઈને તેના મનમાં પસ્તાવાનો પાર રહ્યો નહીં. હાય હાય, આ મારા હાથે શું થઈ ગયું? હું હત્યારી છું, હું પાપણી છું. મેં જોયા જાણ્યા વગર નોળિયાને માર્યો કે જેને મારા દીકરાને આવા કાળા નાગથી બચાવ્યો હતો. મારા જેવી પાપની બીજી કોઈ હશે નહીં. આવો કલ્પાંત કરતી રડી રહી હતી અને ઉંબરે માથું રાખીને સૂતી. રડતા રડતા તે ઊંઘ આવી ગઈ અને ત્યાં તો થોડી વારમાં કેડ ભાંગેલો નોળિયો ઢસડાતો બીતા બીતા ઘરની અંદર આવ્યો. ભાઈ વિના એને થોડું ગમે, માના ખોળામાં રમ્યા વિના એને થોડું ગમે. આવીને બિચારો તો ફાળમાં ને ફાળમાં છાસની ગોળીમાં બેસી ગયો. અવાજ થયો એટલે બ્રાહ્મણીની નીંદર ઉડી ગઈ. રોઈ રોઈને તેની આંખો પણ સોજી ગઈ હતી. અંધારામાં ને અંધારામાં એણે છાસ રેડી અને ફળફળતું પાણી રેડ્યું. જીવ બળતો હતો એટલે દોરી પણ જોરથી ચલાવે છે. ઘમ ઘૂમે છે અને છાસ થઈ ગઈ. પણ જ્યાં બ્રાહ્મણી માખણ ઉતારે ત્યાં તો નોળિયાના કટકે કટકા બહાર આવ્યા. અરર, અધૂરું હતું તે મેં પાપણીએ પૂરું કર્યું. તેના પસ્તાવાનો પાર રહ્યો નહીં. માએ ઈંઢોણી છાસની ગોળી અને એક કાંખમાં છોકરો લઈ ચાલી નીકળી. ઊભે પગે ચાલી જાય છે. શ્વાસ ફૂલાઈ ગયો હતો અને આખે શ્રાવણ ભાદરવો ચાલ્યો જાય છે. ત્યાં આગળ વગડો આવે છે અને ત્યાં એક ડોશીમાં બેઠા હતા. તે બ્રાહ્મણીને પૂછે કે આવડા ઉતાવળા પગે ક્યાં જાય છે? બ્રાહ્મણી કહે કે હું તો જાઉં છું મારા નોળિયાને સજીવન કરવા, મારા પાપનું પ્રાયશ્ચિત કરવા. જો સજીવન નહીં થાય તો હું મારો ને મારા દીકરાનો પણ જીવ આપી દઈશ. ડોશીમાં કહે કે મારા માથામાં ખંજવાળ આવે છે, એ મટાડી દે, પછી તારે જ્યાં જવું હોય ત્યાં જજે. બ્રાહ્મણીને થયું કે મરતા પહેલાં એક પુણ્યનું કામ કરતી જાઉં. એટલે તે તો ડોશીમાનું માથું જોવા બેઠી. છાસની ગોળીને દીકરો ડોશીમા પાસે રાખ્યા. ડોશીમાનું જેમ જેમ માથું ઠર્યું એમ છાસની ગોળી હલવા લાગી અને થોડી વારમાં નોળિયો સજીવન થઈને બહાર નીકળ્યો. નોળિયો આમ તેમ કૂદકા મારવા લાગ્યો ને બ્રાહ્મણીના ખોળામાં જઈ બેસી ગયો. બ્રાહ્મણીના આનંદનો પાર રહ્યો નહીં. તેણે તો તેને છાતી ચરસો ચાપી લીધો અને રોઈ રોઈને હૈયું ઠાલવ્યું. બ્રાહ્મણી સમજી ગઈ કે આ ડોશીમાં બીજું કોઈ નહીં પરંતુ માતાજી છે. એટલે તે ડોશીમાના પગે પડી ગઈ. એટલે ડોશીમાં બોલ્યા કે બ્રાહ્મણી, વર્ષો વર્ષ નોળિયા નોમનું વ્રત કરજે. તે દિવસે ઘઉં ખાઈશ નહીં, છાશ વલોવીશ નહીં અને માખણ દહીં છાશ કંઈ ખાઈશ નહીં. હે નોળી નોમ માતા, જેવા આપ બ્રાહ્મણીને ફળ્યા તેવું જ તમારું આ વ્રત કરનાર, કથા સાંભળનાર, વાંચનાર, લખનાર તથા વિડીયો જોનાર, સાંભળનાર સર્વે કોઈને ફળજો, સર્વેના સંતાનોની રક્ષા કરજો, એવી જ અમારી તમને પ્રાર્થના છે. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે નોળિયાનોમ વ્રતની કથા સાંભળી, વાર્તા સાંભળી, વ્રતનો મહિમા તથા વ્રત કેવી રીતે કરવામાં આવે છે તે જાણ્યું. આ વ્રત બહેનો દ્વારા શ્રદ્ધા અને ભાવપૂર્વક કરવામાં આવે છે. જેટલા વર્ષ થઈ શકે એટલા વર્ષ કરી શકો છો કે જે પોતાના સંતાનના લાંબા આયુષ્ય, સુખાકારી જીવન, રક્ષા અર્થે તથા સંતાન પ્રાપ્તિ માટે પણ આ વ્રત કરવામાં આવે છે. તો આશા છે કે આપ સૌ લોકોએ મારી સાથે આ કથા વાર્તા સાંભળી હશે.
તો હવેના નેક્સ્ટ વિડીયોમાં આપણે પુત્રદા એકાદશીની કથા વાર્તા સાંભળીશું, તો આપ તે પણ અમારી સાથે સાંભળજો. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રોને મોકલજો. અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે આ નોળિયા નોમની કથા વાર્તા સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.